રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે આવતીકાલે ચૈતર મહિનો બેસી જાય છે, એટલે ચૈતર મહિનાની અંદર આપણે ઓખા હરણ લેવાની ગણતરી હતી. એટલે આજેથી ઓખા હરણ એટલે ચાલુ કરી દીધું કે કાલે ચૈતર મહિનાના પ્રથમ દિવસે જ ભક્ત લોકો ઓખા હરણનું શ્રવણ કરી શકે. મજાની વાત એ છે કે કાલથી આપણું ભારતીય નવું વર્ષ પણ બેહે છે. હાલાકી ગુજરાતમાં ભારતીય નવું વર્ષ દિવાળી પછી બેસે છે, બેસતા વર્ષના દિવસે, પણ ઉત્તર પ્રદેશ અને ઉત્તર ભારતના રાજ્યોમાં ચૈતર મહિનાની નવરાત્રિથી ભારતનું નવું વર્ષ બેસે છે. એટલે મારું માનવું છે કે 2083મું વર્ષ લગભગ ભારતનું હવે આજ કાલથી બેસે છે ઉત્તર પ્રદેશના પંચાંગ અનુસાર. પણ એને છોડો, આપણે તો મતલબ એનાથી છે કે ચૈતર મહિનામાં ઓખા હરણ વાંચવાથી એમ કહે છે કે એનું શરીર કાયમી માટે નિરોગી રહે છે. ઓખા હરણનો મુખ્ય મહિમા એ છે કે ઓખા હરણ વાંચવાથી શરીરમાં કોઈ દી રોગ થતા નથી. ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતા મળે છે. ચૈતર મહિનાની અંદર ઓખા હરણ વિશેષ રૂપે બધા વાંચતા હોય છે. તો આમ તો ઓખા હરણ હરિવંશ પુરાણની અંદર પણ વિસ્તારથી આપવામાં આવ્યો છે અને અન્ય શાસ્ત્રોમાં પણ થોડું થોડું વિસ્તારથી આપવામાં આવ્યો છે. પણ હું તો ખાલી ભાગવતના 2 જ અધ્યાય લેવાનો પ્રયાસ કરીશ. શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર અધ્યાય નંબર 62 અને 63, આ 2 ઓખા હરણના અધ્યાય છે દસમ સ્કંદની અંદર. એટલે આપણે શ્રીમદ ભાગવત અનુસાર ઓખા હરણ શું છે એ જોવાનો પ્રયત્ન કરશું. કૃષ્ણના પૌત્ર, કૃષ્ણના પૌત્ર છે અનિરુદ્ધ. એ અનિરુદ્ધ અને ઉષાના લગ્નની કથાને જ ઓખા હરણની કથા કહેવામાં આવે છે આપણી ભાષામાં. તો અહીંયા આપણે 62મા અધ્યાયમાં પ્રવેશ કરીએ તો ઉષા અને અનિરુદ્ધના મિલનનો આ અધ્યાય છે. એ અધ્યાયનો પ્રથમ શ્લોક એવો છે કે રાજા પરીક્ષિત પ્રશ્ન કરે છે કે મહાયોગ સંપન્ન મુનીશ્વર, મેં સાંભળ્યું છે કે યદુવંશ શિરોમણી અનિરુદ્ધ અને બાણાસુરની પુત્રી ઉષાએ વિવાહ કર્યો હતો અને આ વિવાહના પ્રસંગમાં શ્રી કૃષ્ણ અને શંકરજીનું ઘમાસાન યુદ્ધ થયું હતું. તો કૃપા કરીને તમે આ વૃતાંત મને વિસ્તારપૂર્વક સંભળાવો. બહુ સરસ મજાનો પ્રશ્ન કર્યો પરીક્ષિત રાજાએ. એક વાત યાદ રાખવાની કે કૃષ્ણ કથામાં જ્યારે પ્રશ્ન થાય ત્યારે કૃષ્ણ કથાનો રસ નવીન નવીન બનતો જાય છે. એટલે પ્રશ્ન અવશ્ય થવા જોઈએ મનુષ્યને. જે વ્યક્તિ પ્રશ્ન કરી શકતા નથી એ કથાના હારા શ્રોતા માનવામાં આવતા નથી. તમને હરખા હારા એવા પ્રશ્ન થવા જોઈએ ત્યારે કથાનો રસ છે ને એ કંઈક અલગ બને છે, અલૌકિક બને છે. આવી વસ્તુ છે. રાજા પરીક્ષિત શું કહે છે? મહાયોગ સંપન્ન મુનીશ્વર, સુખદેવજીને કહે છે. મહાયોગ એટલે તમે સુખદેવજી એવા યોગી છો કે ધ્યાન અવસ્થામાં ભગવાનનું જે ચરિત્ર તમે જોવા માંગતા હોય એ ચરિત્રને તમે જોઈ શકો છો, નજરો નજર જોઈ શકો છો. એટલે હું તમને પૂછું છું કે યદુવંશ શિરોમણી અનિરુદ્ધ અને બાણાસુરની દીકરી ઉષા એ બેના વિવાહ કેવી રીતે થયા હતા અને એ વિવાહના પ્રસંગમાં કૃષ્ણ અને શંકરજીનું ઘમાસાન યુદ્ધ શા માટે થયું? આવો પ્રશ્ન વ્યાજબી છે. કારણ કે બાણાસુર તો અસુર હતો. બાણાસુર અસુર હતો તો શિવજી બાણાસુરના પક્ષમાં રહીને કૃષ્ણ હારે શા માટે યુદ્ધ કરે છે? કૃષ્ણ તો મહાદેવના ઈષ્ટ દેવતા છે. મહાદેવ કૃષ્ણનું ભજન કરે છે તો પછી ઈષ્ટ હારે જ યુદ્ધ શા માટે? એવી શું મજબૂરી હતી કે જેને મહાદેવને અને કૃષ્ણને યુદ્ધ કરવું પડ્યું? પ્રશ્ન વ્યાજબી છે પરીક્ષિતનો. કારણ કે બાણાસુર શિવજીએ કૃષ્ણના પક્ષમાં રહીને યુદ્ધ કર્યું હોત તો કોઈ પ્રશ્ન જ ઉત્પન્ન નથી થતો. કારણ કે ભક્ત તો ભગવાનના પક્ષમાં રહીને જ યુદ્ધ કરે.
તો પ્રશ્ન નથી થતો. પણ શિવજીએ ઉલટી દિશામાંથી યુદ્ધ ચાલુ કર્યું, અસુરના પક્ષમાં રહીને યુદ્ધ ચાલુ કર્યું. એટલે પ્રશ્ન થયો કે ભાઈ આ શું ચક્કર છે? તો કે કૃપા કરીને મને વિસ્તારથી આનો જવાબ આપો, મારે આ કથાને વિસ્તારથી જાણવી છે. એમ પરીક્ષિત રાજા સુખદેવજીને પ્રશ્ન કરે છે. હરિકથા, હરિરસ એવો છે કે જે કરોડો જન્મોના પાપોને કાપી નાખે છે. આજે હું ગોવિંદ લીલામૃત નામનું પુસ્તક વાંચતો હતો. કૃષ્ણદાસ કવિરાજે લખેલું છે ગોવિંદ લીલામૃત. અષ્ટયામ લીલા ચિંતનનો ગ્રંથ છે. એ ગ્રંથમાં એવું આવે છે કે ભાગવત કથા એવી દવા છે કે એ રોગને ઉતારે પણ છે અને રોગને વધારે પણ છે. આપણે બધાને તો આશ્ચર્ય થશે કે એવી આ કેવી દવા કે રોગને ઘટાડે પણ છે અને બીજી બાજુ રોગને વધારે પણ છે. આવી તો દવા જોઈ નથી. દવા તો એને કહેવાય કે જે રોગને ઘટાડે, વધારે નહીં. પણ હરિકથા એવી દવા છે કે એક રોગને ઘટાડે છે તો બીજા રોગને વધારે છે. તો કે એવી આ દવા કઈ? તો કે હરિકથાની દવા તમારા પાપ અને તાપને શાંત કરી દે છે, તમારા તમામ પાપોને નષ્ટ કરી દે છે અને અંતઃકરણને સ્વચ્છ બનાવે છે. મતલબ પાપ તાપને આ હરિકથાની દવા દૂર કરે છે. તો અમે વિરહ, તડપણ, ભાવ, વ્યાકુળતા એવા બધા રોગને વધારી દે છે કે જાણે દુનિયાને એમ થાય કે આ વ્યક્તિ કોઈ પાગલ વ્યક્તિ છે. એવી રીતે હરિકથા એક રોગ તો દૂર કરે છે, ભવસાગરનો રોગ તો દૂર કરે છે હરિકથા. પણ સાવધાન થઈ જવાની જરૂર છે. હરિકથા પછી કૃષ્ણ પ્રેમમાં પાગલ પણ બનાવી દેશે. કારણ કે હરિકથા કૃષ્ણ પ્રેમનો રોગ વધારવા વાળી છે. એટલે મનુષ્ય સાવધાન રહીને હરિકથા સાંભળવું જોઈએ. પછી તમે ઘરના ઘાટના રહ્યો ને એવી પણ સ્થિતિ આવે. કારણ કે હરિકથા પછી જીવને સંસારનો રહેવા દેતો નથી. એ તો કેવળ પ્રભુનો બનીને જ રહે છે, પ્રભુના જ ભજનમાં લાગી જાય છે. એટલે હરિકથા એવી અગ્નિ છે કે જે પાપ તાપને બાળીને તમને ચોખ્ખા કરે છે, કૃષ્ણ પ્રેમમાં ઉન્મત્ત અને પાગલ બનાવે છે તમને. આ છે હરિકથાનો મહિમા. તો પરીક્ષિત રાજા પ્રશ્ન એટલે કરે છે કારણ કે પરીક્ષિતને હરિકથાનો સાચો રસ મળતો હતો. એટલે 7 દિવસ અને 7 રાત સુખદેવજીએ કથા કરી. એ બહુ આશ્ચર્યની વાત નથી. સુખદેવજી તો મહાપુરુષ હતા. એટલે 7 દી ને 7 રાત એને કથા કરી. પણ પરીક્ષિત તો આપણી જેમ સાધારણ જીવ હતા. બિચારા રાજા હતા, ભલે ભક્ત હતા પણ રાજા હતા. છતાં પણ 7 દી ને 7 રાત ની કથા ખેંચી ગયા. પરીક્ષિત રાજા, એ પરીક્ષિત રાજાની મહાનતા છે કે એ સાધારણ મનુષ્ય હતા છતાં પણ 7 દી ને 7 રાત કથા ખેંચી ગયા. એનો અર્થ એવો છે કે પરીક્ષિતને પણ કથાનો એવો દિવ્ય રસ મળતો હતો કે જેના કારણે 7 દિવસ સુધી એને પણ ભૂખ ન લાગી. ભગવત કથાની આ શક્તિ છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. સાતમ આઠમમાં માણસ જુગાર રમતા હોય તો બે દિવસ સુધી ભોજનનું એને યાદ આવતું નથી. જુગારમાં એવા તન્મય બની ગયા હોય છે. તો હરિકથા તો એનાથી આગળની વસ્તુ છે. હરિકથાનો જેને નશો ચડે છે એને પણ પછી કાંઈ આ ખાવા પીવાનું કે દેહ ભાન કે કાંઈ રહેતું નથી. એટલી તાકાત ભગવાનની કથાની અંદર છે. તો પરીક્ષિત રાજાએ શ્રદ્ધાપૂર્વક પ્રશ્ન પૂછ્યો ત્યારે સુખદેવજી મહારાજ જવાબ આપે છે. જ્યારે શિષ્ય શ્રદ્ધાથી પ્રશ્ન કરે ત્યારે ગુરુને જવાબ દેવો જોઈએ. મેં એક શાસ્ત્રમાં વાંચ્યું છે કે જો એવા સમયે ગુરુ જવાબ નહીં આપે તો ગુરુને પણ અપરાધ લાગી જશે. મતલબ કોઈ સારો શિષ્ય હોય, સત શિષ્ય હોય, અને સત શિષ્ય જો ગુરુ પાસે કોઈ અપેક્ષા રાખે આધ્યાત્મિક, અને ગુરુ એની આધ્યાત્મિક પિપાસાને શાંત નથી કરતા તો એ ગુરુને પણ અપરાધ લાગી જાય છે. નિશ્ચિત અપરાધ લાગે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે મનુષ્યએ બહુ સમજી વિચારીને હાલવું જોઈએ. અને હવે કોઈ જિજ્ઞાસુ પ્રશ્ન કરે તો એનો જવાબ અવશ્ય આપવો જોઈએ. સુખદેવજી મહારાજ જવાબ આપે છે કે પરીક્ષિત, મહાત્મા બલિની કથા તો તે સાંભળી જ લીધી છે. મતલબ 7મા સ્કંદની અંદર બલિનું આખું ચરિત્ર સુખદેવજી પરીક્ષિતને સંભળાવે. તો શ્રીમદ ભાગવત મહાપુરાણ છે ને એક દિવ્ય ગ્રંથ છે. અને એ ગ્રંથની અંદર વૃત્રાસુર, બલિ રાજા, પ્રહલાદ
આવા અસુરોના પણ ચરિત્ર લેવામાં આવ્યા છે. એટલે શ્રીમદ ભાગવત શું છે? એ તો પચરંગી ફૂલોનો બગીચો છે. જેમ કોઈ બગીચાની અંદર પચરંગી ફૂલો ખીલેલા હોય, ક્યાંક કમળ ખીલેલા હોય, ક્યાંક બીજું કંઈક, ક્યાંક બીજું કંઈક, તો એ બગીચાની શોભા વધી જાય છે. એમ શ્રીમદ ભાગવત રૂપી જે બગીચો છે એની શોભા એટલે વધે છે કે એમાં અસુરોના કુળમાં ફૂલ ખીલ્યા છે. તો સામે શિવજીનું ચરિત્ર છે, સામે નારદજીના ચરિત્રો છે, બીજા બીજા મહાપુરુષોના આના જળ ભરતના ને એવા મહાપુરુષોના ચરિત્રો છે. મતલબ આ ફૂલના બગીચામાં બધાય ફૂલોના ચરિત્રો છે, સ્ત્રી ભક્તોના ગોપી પ્રેમના ચરિત્રો છે, બધાના ચરિત્રો છે. એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણને સંપૂર્ણ કેરીનો રસ કેવો હોય તો કહી શકી. એમાં ગોટલા છિલકા છે જ નહીં, એ કેરીનો રસ જ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ. એટલા માટે જ મહાપુરાણ એવું છે કે એનું અધ્યયન કરતા કરતા ભક્તોને ક્યારેય તૃપ્તિ થતી નથી. હંમેશા ભક્તો છે ને ભાગવતનું અધ્યયન કરતા હોય છે, એમાં એની ક્યારેય તૃપ્તિ નથી થતી. તો બલિની કથા તો 7મા સ્કંદમાં સંભળાવી દીધી છે ને બલિનું ચરિત્ર આત્મસમર્પણનું ચરિત્ર છે. બલિ રાજાએ જ્યારે આત્મસમર્પણ કર્યું વામન ભગવાનને, ત્યારે ગુરુએ રોકવાની કોશિશ કરી હતી, શુક્રાચાર્યએ પણ રોકવાની કોશિશ કરી હતી કે આને 3 પગલા ભૂમિ આપતો નહીં, નકર આ બધું તારું માપી લેશે. તો એમ ગુરુએ રોકવાની કોશિશ કરી તો પણ એને 3 પગલા ભૂમિ આપી. આનું નામ છે આત્મસમર્પણ. બલિ જેવું આત્મસમર્પણ આજ સુધી કોઈએ કર્યું નથી. એટલે બલિને આત્મસમર્પણ ભક્તિના આચાર્ય માનવામાં આવે છે. આત્મસમર્પણ કરવું તો એવું કરવું એમાં ગુરુ પણ વચ્ચે આવે તો ગુરુનો પણ ત્યાગ કરી દેવો. ત્યાગ કરવો એટલે અભાવ કરવાની વાત નથી કરતો. ત્યાગ એટલે ગુરુને પણ હાથ જોડીને કહી દેવું જોઈએ કે હવે ઈશ્વર દરવાજે આવી ગયો છે તો મારે કોની વાત જોવી. શુક્રાચાર્યએ કીધું હતું કે આ ભગવાન છે, વિષ્ણુ છે, જો તું આને વરદાન આપીશ ને તો 7 પગલા ભૂમિમાં બધું માપી લે, તારી પાસે કાંઈ રહેવા નહીં દે, તને ભિખારી બનાવી દે. ત્યારે મસ્ત વાત કરે છે બલિ રાજા કે સાક્ષાત લક્ષ્મીના પતિ મારા આંગણે માગવા આવ્યા હોય અને હું નો આપું તો કેવું લાગે? મારે આપવું જ જોઈએ. કારણ કે આ તો લક્ષ્મીપતિ છે, ઈ માગવા આવ્યા છે તો લક્ષ્મીપતિને તો મારે આપવું જોઈએ ને. ગુરુની વાત પર ન માન્યા અને ભગવાનને એને 3 પગલા ભૂમિ આપી. અને 3 પગલા ભૂમિમાં ભગવાને બધું માપી લીધું. તોય ભગવાનની દયાથી બલિરાજાને અફસોસ નહોતો કે વિષ્ણુએ છલ કરીને બધું લઈ લીધું. એવો અફસોસ નહોતો, પણ 3જું પગલું એને પોતાના માથા ઉપર મૂકવા કીધું કે મારા માથા ઉપર મૂકી દો. આ બલિની વિશાળતા છે. કે બલિ કહી શકે કે 2 પગલામાં બધું લઈ લીધું તો હતું એટલું લઈ લીધું, હવે 3જા પગલાની શું જરૂર છે? હતું એટલું તો તમે લઈ લીધું, એમ બલિ કહી શકત. પણ નહીં, બલિ એમ કે 3જું પગલું મારા માથા ઉપર મૂકો, કારણ કે તમે વસ્તુ તો માપી લીધી પણ મને હજી માપ્યો નથી. આમ કહીને તો ભગવાને પગલું મૂકીને જાણે એની શરણાગતિ સ્વીકાર કરી લીધી. એની શરણાગતિ ભગવાને સ્વીકાર કરી લીધી. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો બલિનું ચરિત્ર આત્મસમર્પણનું ચરિત્ર છે. જીવ જ્યાં સુધી ભગવાનને પૂર્ણ આત્મસમર્પણ નથી કરતો ત્યાં સુધી એને પોતાના કલ્યાણની આશા નહીં રાખવાની. કલ્યાણ નહીં થાય. હા, ભજન કરતો છે તો આવતો જન્મ જરૂર સુધરશે, પણ પૂર્ણ સમર્પણ કર્યા વગર કોઈને ભગવાન મળતો નથી. તમારી પોતાના જેવી કોઈ વસ્તુ રહેવી ન જોઈએ. શરીરના એક રૂવાડાને પણ જો તમે તમારું પોતાનું કરીને માનો છો તો તમારી પૂર્ણ શરણાગતિ નથી. શરીરનું એક રૂવાડું પણ આપણું નથી, એવી વાત છે. ત્યારે પૂર્ણ શરણાગતિ ભગવાનમાં થાય છે, ત્યાં સુધી થતી નથી. બલિરાજાની આવી પૂર્ણ શરણાગતિ હતી એટલે એને સંપૂર્ણ વસ્તુ ભગવાનને અર્પણ કરી દીધી. આવી વસ્તુ છે. હાલાકી બલિની પત્ની વિંધ્યાવલી કાંઈ જેવી તેવી નહોતી, એ 100% હતી. વિંધ્યાવલી તો એ વિંધ્યાવલી એમ કહે છે કે મારો પતિ તો ખોટું એમ માને છે કે એને તમને બધું સમર્પણ કરી દીધું છે. એ તો એવું ખોટું માને છે. એની પાસે હતું જ શું? એનું હતું જ શું કે એને સમર્પણ કર્યું? કે એની માન્યતા જ ગલત છે. વિંધ્યાવલી વળી એનાથી પણ ઊંચી વાત કરે છે. ત્યારે પ્રભુ બધું તમારું જ હતું. બલિ તો વચ્ચે એમ માની લેતો હતો કે મેં 3 લોક જીતી લીધા છે, તમારું હતું ને તમે લઈ લીધું. કે એમાં બલિએ શું ધૂળ સમર્પણ કર્યું? વિંધ્યાવલી આવું બોલે છે. એટલે એની શરણાગતિ તો એનાથી પણ ઊંચી નીકળી. એક ચડિયાતા ભક્તોના ચરિત્રો શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર આપેલા છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી.
રાધે રાધે, જય સિયારામ.